સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજની વાતનો વિષય છે વિઘ્નો, સફળતાનો માર્ગ અને ભગવાનનો સંકેત. આ વિષય વિશે સુંદર પ્રસંગ દ્વારા સમજીએ. એક વખત પ્રમુખ સ્વામી મહારાજને એક હરિભક્તે સભાની અંદર પ્રશ્ન પૂછ્યો, વિઘ્ન કેમ આવતા હશે? આ પ્રશ્ન આપણા જીવનમાં પણ વારંવાર ઊભો થાય છે. એનું નિવારણ શું છે? હું સારું કામ કરું છું છતાં મુશ્કેલીઓ કેમ આવે છે? ભગવાન મને મદદ કેમ નથી કરતા? ત્યારે સ્વામીશ્રીએ જવાબ આપ્યો, વિઘ્ન આવે એટલે કામ પાકું થાય. વિઘ્ન આવે એટલે કામ પાકું થાય. જો જીવનમાં કોઈ કામ સહેલાથી થઈ જાય તો એ ક્યારે અડધું કે અઘરું રહી શકે. પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે વધુ મજબૂત બનીએ છીએ, વધુ વિચારીએ છીએ અને અંતે કાર્ય વધુ પક્કા સાથે પૂર્ણ થાય છે. જેમ સોનાને આગમાં ગરમ કરવામાં આવે ત્યારે જ તે શુદ્ધ બને છે, તેમ જીવનમાં વિઘ્નો આપણને શુદ્ધ અને મજબૂત બનાવવા માટે આવે છે. ભગવાન કરતા હરતા છે, આ દ્રઢ વિશ્વાસ રાખો. જે થાય છે તે એની ઈચ્છાઓથી થાય છે. આપણે ઘણી વખત માનીએ છીએ કે હું કરું છું, હું સફળ થયો, મેં મહેનત કરી. પરંતુ જીવનની સાચી સમજ એ છે કે ભગવાન વિના એક પાન પણ હલતું નથી. કામ થયું, ભગવાનની ઈચ્છા. કામ ન થયું, ભગવાનની ઈચ્છા. જ્યારે આ ભાવ જીવનમાં દ્રઢ થાય છે ત્યારે મનમાં શાંતિ આવે છે. જીવનમાં દુઃખ અને કકળાટથી મુક્તિનો રસ્તો ધ્યાનથી સાંભળજો. જો ભગવાનને કરતા માનીએ તો દુઃખી નહીં થઈએ. એમ ઘણીવાર દુઃખી થઈએ છીએ. એનું કારણ છે કે મેં એટલી મહેનત કરી છતાં એવું કેમ થયું? પરંતુ જો આપણે માનીએ કે આ ભગવાનની ઈચ્છા છે તો મન શાંત રહે છે, ફરિયાદ બંધ થાય છે અને જીવનમાં સંતોષ આવે છે. જીવનમાં સાચો શત્રુ બહાર નથી, અંદર છે. હરિભક્તે સ્વામીને ફરી પૂછ્યું કે ભગવાન અસુરોનો નાશ કરે છે તો વિઘ્ન કેમ રહે છે? સ્વામીશ્રીએ અત્યંત ઊંડો જવાબ આપ્યો, આપણે પ્રાર્થના કરવી કે બહારના અસુર મરે કે ન મરે, પણ અંદરનો અસુરનો નાશ પામે. અહીં અસુર એટલે શું? અહંકાર, ક્રોધ, ઈર્ષા, દ્વેષ, લોભ. સાચી લડાઈ બહારની નથી, અંદરની છે. જો આપણે અંદરના દોષોને જીતીએ તો જીવન સાચે સુંદર બની જાય. જીવનમાં પ્રાર્થનાનો સાચો રસ્તો, હે ભગવાન પરિસ્થિતિ બદલાવો. પણ આ સામાન્ય પ્રાર્થના છે. પરંતુ સ્વામીશ્રી શીખવે છે, હે ભગવાન મને બદલો. પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, જો આપણું મન શુદ્ધ અને મજબૂત બને તો દરેક પરિસ્થિતિમાં આનંદ અનુભવાય. અને અંતિમ સંદેશમાં કહેવાનું કે વિઘ્નો આવે તો ગભરાવું નહીં, તે સફળતાની નિશાની છે. ભગવાને દરેક કાર્યને કરતા માનો. જે થાય છે તેમાં ભગવાનની ઈચ્છા જુઓ. બહારના શત્રુ કરતા અંદરના દોષોને જીતો. પ્રાર્થના દ્વારા પોતાને સુધારો. જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ફરિયાદ ન કરો, પરંતુ હસીને કહો, આ ભગવાનનું આયોજન છે.
મને વધુ મજબૂત બનાવવા માટે. અને હંમેશા આ ભાવ રાખો, ભગવાન મારી સાથે છે એટલે બધું જ સારું થશે. એટલે સારા વિચાર રાખો, સારા શબ્દો બોલો અને સારા કર્મ કરો. કારણ કે વિચાર જ માણસના વ્યક્તિત્વને ઘડતા હોય છે અને વિચાર જ જીવનને સુંદર બનાવે છે. એટલે સકારાત્મક વિચાર, સત્સંગનો સંગ અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, આ 3 વસ્તુ જીવનના સાચા અર્થમાં સુખમય બનાવી શકે છે. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.